ધોરણ 7 સ્વાધ્યાય 10.1 બરાબર પ્રકરણ નંબર 10 y માંથી શું બાદ કરવાનું છે? z બાદ કરવાનું છે. એટલે આપણો જવાબ એટલે y માંથી z બાદ કરવાનો લખવાનો છે પહેલાનો જવાબ. તો શું આવશે? y અને z લખી દેવાના અને બંનેની વચ્ચે શાનું ચિહ્ન કરવાનું? z ઓછાનું. ખ્યાલ આવી ગયો? એકદમ સહેલું છે. બીજો પ્રશ્ન જુઓ, x અને y ના સરવાળો અને એના અડધા એટલે શું કરવાનું? 1/2 લખવાનું. બરાબર. તો x અને y નો સરવાળો કરીએ, x + y ને એના અડધા એટલે એને કેટલા વડે ગુણવાનું? આ આખાને ગુણ્યા 1/2 એટલે શું લખાશે? એટલે x + y ગુણ્યા 1 બરાબર x + y છેદમાં કેટલા આવશે? 2 આવશે. ખ્યાલ આવે છે? ચાલો, સંખ્યા z નો તે જ સંખ્યા સાથે ગુણાકાર. કોઈ કહેશે તે જ સંખ્યા એટલે કઈ સંખ્યા લેવાની? સંખ્યા z એટલે કોણ કહેશે? હા બોલો. z જ લેવાની. z નો કોની સાથે ગુણાકાર? z નો z સાથે જ ગુણાકાર એટલે બંનેની વચ્ચે શાનું ચિહ્ન આવશે? ગુણાકાર. ચાલો, એવી જ રીતના ચોથો દાખલો. જોજો, ચોથામાં શું કરવાનું છે? p અને q નો ગુણાકાર કરવાનો છે. તો p અને q નો ગુણાકાર કરી નાખીએ. p ગુણ્યા q ને ચતુર્થ ભાગ એટલે કેટલો લેવાનો? બોલો. ચતુર્થ ભાગ એટલે ચતુર્થ એટલે કેટલા? હા બોલો વીર. બરાબર છે. બોલો બરાબર છે. 4. પણ આપણે શું કીધું છે? ચતુર્થ ભાગ એટલે એક ભાગમાંથી ચોથો ભાગ લેવાનો છે. એટલે 1/છેદમાં કેટલા આવશે? 4. એટલે p ગુણ્યા q ને એનો ચતુર્થ ભાગ એટલે એને કેટલા વડે ગુણવાનું? 1/4 એટલે આનો જવાબ શું આવશે? p ગુણ્યા q ના છેદમાં 4. એવી જ રીતના પાંચમો દાખલો. કયો દાખલો? પાંચમામાં શું કીધું છે? x અને y બંને સંખ્યાનો વર્ગ. x નો પણ વર્ગ કરવાનો છે ને y નો પણ શું કરવાનો છે? વર્ગ કરવાનો છે. અને તેમનો શું કરવાનો છે? સરવાળો. માટે બંનેની વચ્ચે શાનું ચિહ્ન આવશે? વત્તા. હવે છઠ્ઠો દાખલો. જોજો, છઠ્ઠામાં શું કીધું છે? m અને n સંખ્યાનો ગુણાકાર. m અને n સંખ્યાના ગુણાકાર એટલે m અને n નો ગુણાકાર કરી નાખીએ. m ગુણ્યા n એના 3 ગણામાં એટલે કેટલા કરવાના? 3 ગણા એટલે જ્યારે પણ ઘણા શબ્દ આવે ત્યારે ગુણાકાર કરવાનો એટલે કે ગુણાકાર ગુણ્યા 3. એમાં કેટલા ઉમેરવાના છે? 5 એટલે શું આવશે? +5. એટલે આનું લખવું હોય વ્યવસ્થિત તો જુઓ, 3 mn +5 થઈ ગયું. ચાલો, છઠ્ઠો દાખલો એ જ રીતે. y અને z ના ગુણાકારને 10 માંથી 10 કરતા. એકદમ સહેલું છે. કોણ કરશે? કોઈ કરશે? હા ચાલો આવી જાઓ. બોલો જે. હા, y ગુણ્યા z. સરસ. y ગુણ્યા z -10 એટલે શું આવશે? y ગુણ્યા z સાથે લખાશે એટલે yz -10. ચાલો, હવે છેલ્લો દાખલો સાતમો. સાતમો દાખલો. તો એટલે સાતમો દાખલો તમે જોઈ શકો છો. a અને b ના ગુણાકાર માંથી તેમનો સરવાળો બાદ કરવાનો છે. એટલે a અને b નો શું કરવાનો? ગુણાકાર. a અને b નો ગુણાકાર અને માંથી તેમનો સરવાળો બાદ કરતા એટલે a અને b નો જ ગુણાકાર કરવાનો છે. સરવાળો કરવાનો છે a અને b નો. બરાબર ને? તેમનો એટલે કોનો? a અને b નો ગુણાકાર.
પહેલું પદ આવી ગયું આપણું આ, બરાબર. પણ તેમનો સરવાળો કીધો છે એટલે કોનો સરવાળો? એ અને બી નો સરવાળો, માટે એટલે એ વત્તા બી લખાય. ને એ બાદ કરવાના છે એટલે વચ્ચે શાનું ચિહ્ન આવશે? ઓછાનું ચિહ્ન આવશે. ખ્યાલ આવે છે? તો આપણો જવાબ આવી ગયો, બરાબર. આપણે આટલે 7 એ 7 ના જવાબ આવી ગયા. આપણે ક્રમમાં થોડીક ભૂલ કરી છે. છઠ્ઠા ને 2 વખત છઠ્ઠું કહી દીધું છે, એ સુધારી દઈએ આપણે. 6 નથી, આ 7 ની આવશે. એટલે ચલો, તો આ છઠ્ઠો દાખલો છે, આ 7મો છે ને આ 8મો છે. તો એટલે આપણો દાખલો